તો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમને દેખાડું મહેશ ભાઈ આંબલા પાડી અને હિતેશ બધા આંબલા પાડે. ચાલો દેખાડું. તો આવી રહ્યા આંબલા ચોર અને કોઈકની આંબલિયાથી આંબલો પાડી પાડી ખાય છે. અને અજીતભાઈ આવી જવું અને હમણાં કંઈક કામ કરીને આવ્યા છે એવું લાગે. અને આને કંઈ કામ ધંધો નહીં તો આ બેચારો બેસીને રામાયણ ભારો મહાભારત તે ભારે અને મહેલો કાકો માવું બનાવે. તો મહલા માવાનું શું કેવું છે? માવું ખાવું જરૂરી? માવા ખાવાથી માન વધે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો આ આંબલા ખાવા વાળા આવી ગયા હે. અને આ બકરા ઠંડી રાખે છે. ઠંડી દલાલ મહેશભાઈ નું કહેવાનું છે કે બધું ખાવા જાય તો બાપાનું કચ્છું ના વધે. ઉમેશભાઈ નું કહેવાનું છે કે બુજારાલ ખાવાથી બુદ્ધિ વધે અને માવો ખાવાથી એના બાપાનું માન વધે એમ કે. અને આંબલો ખાવાથી ગાંઠ ખટાઈ જાય. તો हमारे गांव में પેલું ફોર્મ ભરવાનું ચાલુ થયેલું છે. રંડવા પેશન્ટ એમ કે તે ફોર્મ ભરવાનું ચાલુ છે અને આ ત્રણ જણા ફોર્મ ભરવા જાય છે કેમ કે આ તેને રંડવા છે. આ ત્રણ જણા હમણાં જાય ફોર્મ ભરવા પંચાયત ઓફિસે. તો આ વિડીયો દેખીને તમે પણ જજો અને વિડીયો દેખીને જો એટલે ડિસ્કાઉન્ટ ના લે કેમ કે અજીતભાઈને ત્યાં બરાબર કોન્ટેક્ટ છે. સાચી વાત કે નહીં? તો તમે ડિસ્કાઉન્ટ હાલ ને પૈસા બધા નહીં લે. અને આ ત્રણ જણા જાય છે અમને ફોર્મ ભરવા. અને આ મહિલાને તો કરવાડી છે કે મરા. અને આ આંબલા ચોર આંબલી પાડી ખાય છે કે એક નંબર બધા તઈને ચાર એલા ચોર છે પણ મને રાત મે આંબલી. અને રાતો રાત આંબલી આ ઉખેલી જવાનો પ્લાન બનાવે છે આ છોકરો. તો ફટાફટ આ વિડીયો શેર કરી દીજો પેલા બાબુ કાકા અને હાથે ખુદી કેમ કે આ છોકરો આંબલી ઉખેલી જવાની વાત કરે છે. તો સિક્યુરિટી ગાર્ડ જોવે છે તો દુઆ કરો એવી. હા તો પગાર 5000 રૂપિયા આ છોકરો આપવા ગઈ છે. તો આ નાના છોકરા હવાલા આંબલા પાડી ખાય છે. અને મહેશભાઈ ની મુસ્કુરાટ કંઈક દેખો બહુ ખતરનાક ખાય છે આંબલા. અને આ વહોડે આંબલો પાડે છે. તો આંબલા કેવા લાગે છે? એકદમ ગળા લાગે છે. એકદમ ગળા લાગે છે કે તો ખાવા હોય તો આંબલી નહીં આવતા હે અને આ જગ્યા પર નહીં આવતા હે ઓની में આંબલી. કેમ કે આ ઓંબો છે આંબલીની મેં અને અમે સાચું નહીં બોલતા. અને આ બધા ફોર્મ ભરવા જાય એ સાચી વાત છે. તો અહીંયા આંબલી ખાવા માટે તો આ હમણાં ફોર્મ ભરવા જાય છે. પછી આમને કંઈક દુબઈ મોકલવાની વાત ચાલે છે. પેલી બુર્જ ખલીફા એમ કે ત્યાં જવાનો પ્લાન બનાવે છે આ છોકરાઓ. અને આ બેચારો આનું ફોર્મ ભરાતું નહીં અને આધાર કાર્ડ અપડેટ કરાવો કે એટલે ડિપ્રેશનમાં જતો રહીને એટલે મહાભારત ભારે છે. તો એના લીધે કંઈક કરો અવલ કે તો એ મૂલજીભાઈ લીધે તમે પ્રાર્થના કરો એવી કે એને આધાર કાર્ડ અપડેટ થઈ જાય પછી એનું પણ ફોર્મ ભરાઈ જાય. આ ત્રણ જણા ફોર્મ ભરવા જાય ત્યાં કેમ કે આમને કાગળિયા ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. કમ્પ્લીટ બરાબર કે નહીં? હા એકદમ બરાબર. તો આ બધા ફોર્મ ભરવા જાય છે અને આ બાફડાને નીમે જવાય. અને આ તો ભાઈ વારો થઈ ગયો. મને ઊંઘા નહીં હાલતા હે. અને ફોર્મ ભરવા જવાય ત્યાં ભેગો બેસી જા લે તને ઠેલી હો આલુ ઠેલી મેં કાગળિયા તાર ડોક્યુમેન્ટ ખાલી જો લે
હા અમે બીવી બચ્ચા સબ કુછ છે એમ કે અને ફોર્મ ભરાઈ જાય પછી આની જેવી લાઈફ સેટ થઈ છે આ દેખો આની જેવી લાઈફ સેટ થઈ છે તો આયા હમણાં ડોક્યુમેન્ટ લઈને જાય છે ત્યાં બીજા તમે આ તો લઈ કે ને તો લઈ કે તો આયા ત્યાં જાય અને આ બે ચાર અમને આવીને ઓમલા પાડવા ખાવા આવી ગયું તો અહીંયા બધા લોકો ફોર્મ ભરવા જા અને બોહળો લગાડતું અમને અને મહેશભાઈ ઓમલા પાડી ખાય અને આવીને બેસી ગયો તો મહેશભાઈ કેવા લાગ્યા આમલા મહેશભાઈ સાથે ઇન્ટરવ્યુ લઈએ આપણે ઇન્ટરવ્યુ તો મહેશભાઈને પૂછીએ કેવા આમલા લાગ્યા मस्त मीठा मीठा लग गया बीजे आंवलियों खाटी से एक के तांबली मीठी से तो मीठा मीठा आमला लाएगा તો આમલા ખાવા જોઈએ કે નહીં ખાવા જોઈએ आमला तो मीठा लागे तो खावा ज जोए ने મજા આવે मजा आवे બીજું શું કેવું આમલી વિશે आमली विશે बीजू कई नहीं आमलो खावानो तेम કઈ જગ્યા પર આમલી આવેલી છે आमली SMS हॉस्पिटल ने साइट में आईसीसी रस्तो जाए છે એટલે બાબુ કાકાનું એક ખેતર આવે છે હર્ષદભાઈની દુકાન આવે છે એટલે કામલી છે તો ખાવા હોય તો અહીંયા આવવાનું આ મહેશભાઈ એડ્રેસ બતાવ્યું તો અહીંયા અને મુરજી કાકાને પણ પૂછી લઈએ આમલા ખાય તો મુરજી કાકા આમલા કેવા લાગે તમને આમલા ખાટા લાગે પણ ગયરા લાગે એમ હકીકત में ગયરા છે તો અહીંયા વાત એવી કરે કે આ આમલું દેખાય એ ખાટું લાગે એમ કે પણ ખાય તો ગયરું લાગે ડોબા હરકું કે હકીકત ગયરો લાગે યાર હવે તો આમલું પણ ગયરું બીજી ગયરું આમલી નો ખાટો લાગે એમ હવે તો બીજી આ એક જ આમલી નો ગયરો લાગે કઈ આમલી પલ્લી હવે તો કઈ આ પહેલી કે બીજી બીજા નંબર ની કરી હવે તો બીજા બાજુ में છે પાતરી હવે તો પેલી બે આંબલી છે એનાથી આગળ ત્રીજા નંબરની છે બીજી એમાં ગયડા આંબલા લાગે તો ખાવા આવી જવાનું અને કોન્ટેક્ટ કરવો હોય તો મુરજી કાકાનો કરીને આવવાનું કેમ કે પછી ડિસ્કાઉન્ટ મળે આવવાનું મળે કે નહીં આંબલો ખાવાનો અડધા મેં ખાઈ જા દેખ ડિસ્કાઉન્ટમાં આવ્યો હંગાત આવે તમારે અને બીજો આંબલો અને થોડોક આલુ પણ હે કેમ કે આવ્યો રિક્સ લેવા કે પેલા અને મુરજી કાકો આ મહાભારત બારો આનું કહેવાય રામાયણ આ દેખે રામાયણ में તે મને નહીં ખબર છે તે ભારે આવ્યો મહેશભાઈ તો આમલા ખાઈને થાકી ગયો લાગે तो चलो आवा नवा हमारा ब्लॉग देखो और सब्सक्राइब करो लाइक करो मिलते हैं अगले ब्लॉग में तब तक के लिए बाय बाय जय बाबा देव जय हिंद मिलते हैं अगले ब्लॉग में